ફાઇનલી યુટ્યુબ ફેમિલી એન્ડ ટાઈમે પહોંચ્યા છે. આપણી પહેલા જો આપણી બસ આવીને ઊભી છે. બસનું નામ છે જય હિન્દવા. આમાંથી તો મેં કાંઈ લીધી નથી. હો ભલામણ હું અમારું મોઢું નથી કીધું આ બધું ખાવું. અહીંયા આપણી બસ પડી છે. જો ફુવાની બધા ઊભા છે. રામાપીર બાપાનું મંદિર વધે છે. સારું છું કાકા તમે સામાન ઉતારવા આવ્યા નકર અમારા ભેગું જ ન થાત. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે ફરીથી આપણે એક નવા બ્લોગમાં. તાજા મારા મોઢા ઉપર લાઈટ કરે છે ને આપણે સાહેબ થઈ ગયા તૈયાર ને આપણે જો હાથમાં ટ્યુબલાઇટ ને પર્સ ને એવું બધું શું અહીંયા પર્સ. અને આપણે આ નવું જેકેટ લીધું છે કેવું લાગે ને? આપણે જવાનું છે એકલા સફર ગામડે કરવાની છે. તો એકલા કેટલી ડિફિકલ્ટ છે. પહેલી વાર લાઈફમાં ગામડે જાઉં છું એકલા ઈ તે. તો હાલો તમે કન્ટિન્યુ રહેશો. તો ને ભાઈ ને ભાભી ને જેનુબેન અમારા ત્યાં છે ટાટા કરે છે. હાલો તમે કન્ટિન્યુ રહ્યો. ટાટા એવો ફોન કરી. તો ફાઇનલી યુટ્યુબ ફેમિલી એન્ડ ટાઈમે પહોંચ્યા છે. આપણી પહેલા જો આપણી બસ આવીને ઊભી છે. બસનું નામ છે જય હિન્દવા. તો તમે કન્ટિન્યુ રહેશો. પણ અમે જો આ બધા મૂકવા અમને આવી ગયા છે. હાય તમે અમને મૂકવા આવ્યા હે? યસ. એટલું બધું અમારા પ્રત્યે પ્રેમ રહેવાતું નથી, અમારથી જોવાતો નથી. હાય તમે કન્ટિન્યુ રહ્યો. અમે તો પગી ગયા. અમારો સામાન હજી નથી પગ્યો. એક રિક્ષા સામાન છે ગાઈસ. તો તમે કન્ટિન્યુ રહેજો. આપણી જર્ની એકલા એકલા શરૂ થાય છે. પહેલી વાર જાઉં છું મને બીક લાગે. મને તો કુપાડીને લઈ જાય બસમાંથી. નહીં તો હાલો આપણી બસ આવી ગઈ છે ને બીજા પેસેન્જર ચડે છે ને આપણે ચડવાનું બાકી છે. કન્ટિન્યુ રહેજો તમે. આય તમાર ન થાવું, તમાર ન થાવું. 28 છે વેલા વેલા ફાઇનલ. સારું હાલો બાબાઈ. તો યુટ્યુબ ફેમિલી આપણે એને બધું સામાન જો ગોઠવી દીધું છે. ખબર નહીં લાઈટ થતી હશે કે નથી થતી. પણ બાઈનો સિમ એટલો બધો યુઝ છે. જોઈ લો આખી બસનો. બીજો ઉપરનો ડબલ કેન્સલ ઓનલાઈન એન્ટ્રી મળી નથી હતી. આ પાંચમો અને એ બધું ટિકિટ બીજું વહીવટ હાલે છે. અને આપણે સોફામાં બેસી ગયા છે. માંડ ટાઈમ ટુ ટાઈમ પહોંચ્યા છે ગાઈસ. કેમ કે એકચ્યુઅલી અમારે થોડુંક લેટ થઈ ગયું. સામાન ભરવાનો હતો કે મેં બહુ બધો સામાન હતો ને બધો સામાન તો બતાવ્યો જ નથી. દેહમાં પગે ને તે બતાવીએ ત્યારે બધાને ડેકીમાં ફુવાએ મુકાવી દીધો છે. તો તમે કન્ટિન્યુ રહેજો. આપણે એટલો આ સોફામાં લઈ લીધો છે. અમે ખપેતરું છે અમરેલી પગાડવાનું છે આપણે. તો કન્ટિન્યુ રહેજો. તો યુટ્યુબ ફેમિલી મને હે ને કીધું બસ ઉપાડવાની છે જલ્દી સોફા બેસી જા. ને આ બતાવી જો અહીંયા ટોળું કરીને ઉભા ને વાતું શીતું કરે. શું થોડું જોર મારે તમને જો છે ને સારે વાતું કરે છે એકલા એકલા એમ છે. અને મને અહીં સોફામાં બેહાડી. તો આપણે ગામડે પોગી ગયા છે ને આપણને હે ને બસમાં આપડા ઓળખીતા તો કેવાય ને મારા ફ્રેન્ડ છે તો એ મળી ગયા છે. પારુલબેન કેમ છે? સારું મજામાં ને? અમારા વિડિયો જોવો કે ન જોતા? જો મજા આવે છે? આવે મજા? તો આ પારુલબેન છે અને આ ભાઈ છે એના હસબન્ડ. તો એમને કીધું ને સારા વિડિયો બનાવો આવે અને કન્ટેન્ટ રહેજો. આપણે એકલા તો થઈ ગયા છે ગામડે પોગી ગયા છે એમને આપણે ગામડે વટી જવાના થઈ ગયા. મેં કન્ટિન્યુ રહેજો. અને આ જો આ બસમાં છે ને મંદિર જોઈ છે ને રામાપીર બાપાની મૂર્તિ છે. અને જો હજી પેસેન્જર બધા આવે છે બસમાં કન્ટિન્યુ. ફુવા જાય છે. તમે તો ઓળખતા જ હશો એને. તો ફેમિલી આપણે હોટલનો વર્લ્ડ મેળવી લીધો છે અને આપણા રાધામાં ખૂબ છે સોડા પાઈ છે. જો આપણે સોડા પીવી જઈ ભાસીને પરાયણે પાઈ નહોતી પીવી તો હજી અમે એક નીંદર કરી લીધી તો અમને સોડા પાઈ છે. બોલો ચાંદી. અને એ લોકો જો હોટલમાં જમે છે સામેના ટેબલ પર. એ જમે છે હોટલે અને આપણે પીવી છીએ સોડા. જો અહીંયા છે ને એટલી બધી વસ્તુ મળે છે અલગ અલગ. આમાંથી તો મેં કાંઈ લીધી નથી. હો ભલામણ હું અમારું મોઢું નથી કીધું આ બધું ખાવું. અને જો આપણી બસ રહી. અહીંયા પણ અલગ અલગ સ્ટોલ છે. હવે આ હોટલનું નામ તો મને કંઈ ખબર છે નહીં. બહાર જઈને પછી મને ખબર પડે. તો આ જો આ હોટલનું નામ હશે. તમે વાંચી લેજો તમારી રીતે. આપણે કન્ટિન્યુ રહી. હાલો સોફામાં જાવી.
ત્યાં બીજી હોટલનો વોલ્ટ થઈ ગયો છે. દર્શન હોટલનું નામ છે, જોઈ લો. અહીંયા આપણી બસ પડી છે. જો ફુવાની બધા ઊભા છે. આમાં દર વખતે વોલ્ટ અહીંયા જ કરે છે દર્શન હોટલે. મને કોમેન્ટ કરજો તમારી બસ હોય કઈ હોટલે કોમેન્ટ મતલબ કે વોલ્ટ કરે છે એ. હાલો તમે કન્ટિન્યુ રહેશો બ્લોકમાં, પછી આગળ ચર્ચા ચાલી. અને આપણી બસ જો ઉપડી ગઈ છે, રહી ગયા છે ડ્રાઈવર. તો યુટ્યુબ ફેમિલી હોટલ પૂછી છે ને સીધી આપણી બસ ઊભી રહી છે સાળંગપુર. જો આમ ઉપર દાદાની મૂર્તિ દેખાય છે અહીંયા. તો શનિવાર છે એટલે દાદાના ભક્તો છે આપણે કૃષ્ણ હતા તો એ ઉતરે છે. જો અહીંથી મેન ગેટ રહ્યો સાળંગપુરનો. અને કોણ કોણ સાળંગપુર આવ્યા છે મને કોમેન્ટ જરાક કરજો, ભૂલતા નહીં કરવાનું. જોઈ લો દાદાને મૂર્તિ. આપણે જો ડ્રાઈવર બસ હકાવે છે. પાયલોટ છે ફેઝલભાઈ પાયલોટ છે. નેતાજી ભરતભાઈ. શું નામ? નેતાજી નેતાજી ભરતભાઈ. અને આને તો તમે ઓળખો છો સતુ ફુવા આપડા. गजब बेइज्जती है. અરે હા એવું ન કેવું અમારા ફુવાને. અરે કોરોના માંડ ગયો. શું કેવું સાચું ને યુટ્યુબ ફેમિલી માંડ ગયો ને આપતા માંથી. તો હવે આપણે આ સાળંગપુર થી બસ રવાના કરી છે. તમે કન્ટિન્યુ રહેજો. હવે ક્યાં સીધા જાવી છે ઈ. તો યુટ્યુબ ફેમિલી જોતા મને નીંદર ઉડી ગઈ અને સવાર પડી ગઈ છે. જો તમે તડકો આવે છે, ગામડાનો વ્યૂ બાકી જો એક નંબર આવે છે ને, મજા જ અલગ છે. કાચ તો ખોલેલો જ નથી, ઠંડી બહુ લાગે છે કઈશ, બહુ ઠંડી લાગે છે. તમે શિયાળામાં આવો તો તમને લાગે? મને તો બહુ લાગે છે. નાના નેવડા ને એવું બધું શરૂ થઈ ગયું છે આવવાનું. કન્ટિન્યુ રહેજો તમે. તો આ બસની મેન ખાસિયત શું છે ખબર? અહીંયા રામાપીર બાપાનું મંદિર હોતી અંદર જ છે ને. બાકી એક નંબર મૂર્તિ હો, કાંઈ ન ઘટે, જોરદાર બસ છે. વિચારો તો ખરી જે બસમાં જ તે મંદિર હોય એમાં કોઈ બી કાંઈ થવા દે. ઘણા રામાપીર બાપા કોમેન્ટમાં લખી નાખો જય રામાપીર. આ બસમાં તો એક મજા તો મને એવી છે ને, આ ગીત ગાવાનું મન થાય. તો ભયરમાં મને નથી લાગતું. એમાં આવે ઝીણા ઝીણા મોરલિયા બેસાડો મારા મને. છે ને બાકી એક નંબર શરદી કરેલા. પારુલબેન જાગી ગયા છે. જાગી ગયા ને હવે સવાર પડી ગઈ. આમ નીકળો બહાર, નીકળો સોફામાંથી. ટાઈટ હોય છે, ટાઈટ તો હોય ને ભલા મારા શિયાળો છે હે. તો છે ને બાકી એક નંબર શરદી કરેલા બોર લાવો, કાંઈ ન ઘટે ગઈ. મજા દેવા રાખે. બાકી એમાં હે જો મહેલ જેવું લાગે. સારું છું કાકા, તમે સામાન ઉતારવા આવ્યા નકર અમારા ભેગું જ ન થાત. એવું હતું તો યુટ્યુબ ફેમિલી જો એટલો સામાન હતો. ફાઇનલી મેં કીધું હતો ને છે એટલો જો ગોપીબેન ને મમ્મીની બધા લેવા આવી ગયા છે. અને આપણે છે ને ધારીથી કંઈક પ્રોબ્લેમના લીધે છે ને બસ ચેન્જ કરવી પડી હતી ને આપણે આવ્યા સાથિયામાં અત્યારે. એ પાછી બહુ લાંબી કહાની છે, એ નેક્સ્ટ બ્લોગમાં હું કહીશ. તો હાલો હવે ઘરે જઈ આ બધા સામાનને લઈને. આપણી ગાડીઓ સામે પડી છે, કન્ટિન્યુ રહ્યો. તો યુટ્યુબ ફેમિલી જો અહીંયા આવીને આપણે બાસકા ખોલવાનું શરૂ કરી દીધું છે. આમ જો બધી વસ્તુ બહાર કાઢવા માંડ્યા છે. ગોપીબેને કાઢે છે ને હું કાઢું છું. આમ જો કેટલો સામાન છે ભલામણ. તો અહીંયા આપણે આ વ્લોગનો એન્ડ કરવી છે. હવે ઘરે પહોંચી ગયા છે, હમણાં ફ્રેશ બ્રેશ થઈ જાવી. અને હા, અમારી બસની જર્ની એકલા તમને કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ. અને આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. રોજ આપણે ડેઈલી વ્લોગ શરૂ કર્યા છે જોવાના ભૂલતા નહીં.